નમસ્તે મિત્રો, આપણે આજે આ વિડીયોમાં જોઈશું કે સ્ત્રીઓના કપડામાં ગળાનું ફિનિશિંગ કેવી રીતે કરવામાં આવે છે। ગળાના ફિનિશિંગ માટે ઘણી બધી રીતો છે, પણ આજે આપણે ઉરેફ પટ્ટી દ્વારા કેવી રીતે ફિનિશિંગ કરવામાં આવે છે એ જોઈશું। અહીંયા એક મહત્વનો મુદ્દો છે કે ઉરેફ પટ્ટી માટે હંમેશા ટ્રુ બાયસ એટલે કે ઉરેફ પટ્ટી હંમેશા 45 અંશના ખૂણે કપાયેલી હોવી જોઈએ, તો જ ગળું બરાબર બેસે, નહીં તો ઝોલ પડશે। એના માટે મેં અહીંયા 45 અંશના ખૂણાવાળી ઉરેફ પટ્ટી કાપી છે અને ગોળ ગળું કાપીને રેડી રાખ્યું છે। તો સૌથી પહેલા આપણે ઉરેફ પટ્ટીની એક સાઈડને ધારથી વાળી લઈશું। ત્યારબાદ ગળાની રાઈટ સાઈડ એટલે કે છત્તી બાજુથી ઉરેફ પટ્ટીને મૂકી સિલાઈ કરીશું। આ રીતે આપણે ગળાની સીધી બાજુ ઉરેફ પટ્ટી મૂકીને સિલાઈ કરી લઈશું। ત્યારબાદ ગળાની અને પટ્ટીની વચ્ચે જે જગ્યા છે ત્યાં આગળ આવી રીતે કટ કરીશું। આ કટ કરવામાં ન આવે તો આપણું ગળું બરાબર બેસતું નથી। આ કટ કરવા ફરજિયાત છે। આ કટ કરવાથી આપણું ગળું એકદમ ઈઝીથી બેસી જાય છે અને દેખાવ પણ સુંદર આવે છે। કટ લગાવ્યા બાદ ઉરેફ પટ્ટીને આવી રીતે કાપડની ઊંધી સાઈડ ફોલ્ડ કરી દઈશું અને ગળાની સીધી બાજુ ઉરેફ પટ્ટી અને ગળા વચ્ચે કટ લગાવ્યા બાદ ઉરેફ પટ્ટીને ગળાની પાછળની બાજુએ વાળી ટોપ સિલાઈ કરવામાં આવે છે। ટોપની સિલાઈ માર્યા બાદ એકવાર એને પ્રેસ કરી લેવામાં આવે છે। તો મિત્રો, તમે જોઈ શકો છો, પ્રેસ કર્યા બાદ આપણા ગળાનું ફિનિશિંગ એકદમ સુંદર આવ્યું છે। બંને તરફથી એકદમ સુંદર ફિનિશિંગ છે।